શું તમે જાણો છો શા માટે કેરી ખાતા પહેલા કેરીને પાણીમાં પલાળીને પછી આપણે ખાઈએ છીએ? એ ટૂંકમાં જણાવીશ. હું કલ્પના રાઠોડ, એક્યુપંક્ચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. કેરી કાચી હોય યા પાકી, એને પાણીમાં પલાળવું જરૂરી છે, કારણ કે આયુર્વેદ પ્રમાણે કેરીની તાસીર ગરમ છે, અને જ્યારે આપણે ગરમ તાસીરની કેરી ખાય છે ત્યારે શરીરમાં ત્વચા ગરમી વધે છે, બોડી હીટ વધે છે, સાથે અપચો થાય છે. પિત્ત વધવાના કારણ તમારું જે પાચન છે એ પૂરું ગડબડ થઈ જશે, અને બોડી હીટ વધવાના કારણ તમને પિમ્પલ્સ થઈ શકે છે, નાની નાની ફોડલીઓ થઈ શકે છે. અને કેરીને યદી તમે પાણીમાં પલાળી એના બાદ તમે એનો ઉપયોગ કરો છો તો કેરીની જે ગરમ તાસીર છે એ થોડી ઓછી થઈ જાય છે, સાથે તમને પિત્ત નહીં વધે, અને એની બાદ કેરીના ઉપર જે ચિકાસ હોય છે એ ચિકાસ પણ નીકળી જાય છે. વધુથી વધુ લોકોને શેર કરો.